અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના 500 વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે 40મા એપિસોડમાં આપણે જોઈશું કે ધર્મને રાજનીતિમાં યોગ્ય સ્થાન આપવા માટે સ્વામી કરપાત્રીએ રામ રાજ્ય પરિષદની પણ સ્થાપના કરી હતી. આ કામમાં રાજા પેટેશ્વરી પ્રસાદ સિંહે તેમની મદદ કરી. 1951માં રાજસ્થાન વિધાનસભામાં રામ રાજ્ય પરિષદના 24 સભ્યો ચૂંટાયા હતા. 1966માં સ્વામી કરપાત્રી ગાયની હત્યા વિરુદ્ધ સંસદમાં સાધુઓના પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં પોલીસે સાધુઓ પર ગોળીબાર પણ કર્યો હતો, જેમાં ડઝનબંધ સાધુઓનું બલિદાન આપવામાં આવ્યું હતું. તે સમયે દેશમાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ગૃહમંત્રી ગુલઝારી લાલ નંદા હતા. સ્વામી કરપાત્રી એક સાધુ અને શિક્ષિત રાજકારણી હતા. સ્વામી કરપાત્રી 1947માં રાજા પેટેશ્વરી પ્રસાદ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લીધો હતો. આ યજ્ઞમાં એવી ચર્ચા ઊભી થઈ કે રામ રાજ્ય પરિષદ વતી જે હિન્દુ તીર્થ સ્થળો પર ઇસ્લામિક આક્રમણકારોએ કબજો જમાવ્યો હતો તેને મુક્ત કરવો જોઈએ. ચારેય લોકો આ સ્થળની વિચારસરણીને ખૂબ જ નજીક હતા.